તમે રહેજો ભાઈ, હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. આ આપા કરે ને ભૂખ્યા તો ભગવાન મળતો ત્યાં ઝૂંપડામાં રહીને ચા ખાવા જ મળે. રહ્યા તમે રહેજો, મારો કોઈ વિરોધ નથી, પણ મને એમ થાય કે ભૂખ્યા તો ભગવાન મળતો આવડા બિચારા સાવા મારે તો મેળ નથી પડતો બે ટાઈમનો, તો આ ભગવાન ન મળવા જોઈએ. અત્યારે આ ભોળાનાથનો મહિનો છે ને, શ્રાવણ મહિનો, તમે જુઓ તો એ દૂધ ને એ ફૂલ ને એ ફ્રૂટ ને આપણને એમ થાય કે આ ફ્રૂટ ને આ દૂધ જો માન બાપાને ખવડો, ભોળોનાથ તમારી અહીંયા ધક્કો કરે. ભલે ચડાવો, મારી ના નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે એને એના ઉપર 2 ટીપા ચડાવી દો ને, અને બીજું કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ બિચારા કપડા આ ફ્રૂટ ને આ દૂધ જો માન બાપાને ખવડો, ભોળોનાથ તમારી અહીંયા ધક્કો કરે. ભલે ચડાવો, મારી ના નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે એને એના ઉપર 2 ટીપા ચડાવી દો ને, અને બીજું કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ બિચારા કપડા વગરના છોકરા, એની માં એ બાપુ બાળકનો જન્મ આપે, એને ખાવા પૂરું અનાજ ન હોય તો એની પાસે દૂધ ન હોય, ત્યાં મારા બાપ જો દૂધ દેવો ને, ઓલા ભોળાનાથ ને બાપુ એના ચોપડે લખવું પડે કે મને ભોગી ગયું, મજા કરી. પણ તમે જુઓ તો બધું હાલ્યું જ જાય છે, હાલ્યું છે. મને એમ થાય કે આ જુઓ તો ખરા હાલ્યું. કોઈ પૂજા વિધિ ખોટી છે એવો મારો કોઈ દાવો નથી. હું તો છે ને ભોળાનાથના મંદિરમાં જઉં તો પૈયા લાગુ છું, હું કોઈથી કઈ ચડાવતો નથી. તોય ભોળાનાથ બાપુ મારી ભેળો છે. આ તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા છે? હું ઉપર છું, તમે હેઠા બેન સાંભળો છો. આ ઈશ્વરની કૃપા નથી, બીજું શું છે? ઘરે આપણે જીવતા જાગતા મા બાપ છે ને બાપુ ભોળાનાથ જ છે, એને સાચવો ને બાપુ ભોળાનાથને નોંધ કરવી પડે. મા બાપને જાળવો, વ્યસનથી કંઈક થોડાક આઘાર્યો, અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, એટલે મારો નાથ આવે આવે ને આવે. ભલામાં કાંઈ કરવાની જરૂર નથી. બીજું ભલે હરો ભરો દુનિયા જોવા જેવી છે, જોવો, બધું આનંદ કરો, મંદિરે જાઓ, તીરથ કરો, વ્રત કરો, પણ ઘરે જો આ ચૂકી ગયા ને તો સમજી લેજો ગયા. અત્યારે ભોળાનાથ નો શિવલિંગ ઉપર આખી દુનિયા બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ કીધું એકો 35 વાળો માવો ચડાવવો છે? કોઈ કીધું એક કોથળી ચડાવી છે? આપણે બેહાર્યો છે ને ભોળાનાથ ને, આપણે બેહાર્યો છે, છતાંય તમારો મારો અંદરથી આત્મો એમ કે છે કે આ ઈશ્વર છે. ઈશ્વર ઉપર આ વસ્તુ ન ચડાવાય. તો આ જીવતું જાગતું મારા બાપ ઈશ્વરે જે શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો કઈક જોવું જોઈએ ને. અમારે તો અહીંયા બાપુ 100 વીઘા પી ગયા, અને એ વેગીને એ જમીનમાં અત્યારે 5 ચડાવીને નાકા વાળે. બોલો, આ તમારી જ હતી. અને પીધેલા તો બાપુ તમે મજા આવે, પીધેલા હોય ને યાર મજા આવે. હા, એ આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કેજો, આપણે ફોન કીધું ના તું ઘર ભેગો થઈ જાય, અમારું મોદી સાહેબ નું કઈ કામ નથી. પુષ્કોટ ખંભે નાખ્યો હોય ને ઘરે આવે ને ઓસરી રેરિયા રાયડું પાડતા હોય, રોટલા ને મોડું થયું મારી નાખ્યું, તું બીજું કહે શું ભલા માટે? પછી છોડીને આવડે ની સાનકી છોકરા રે ને સાના અધવચ્ચે ઘર ભાંગે, પછી કપ પડે ગઢી માના. હવે તમે બંધ કરી દીધો, બંધ જ કઈ ને બેટા મારા. હવે કોઈ રોટલો દે એવું નથી, અને દીકરી દે એવું નથી. પોણી ઉંમરે કોઈ ગયો તું તારે વહેલા સુધરી જઈ તો. અરે આ દુનિયામાં બાપુ ખાવા પીવાની વસ્તુ ક્યાં થોડી છે? 900 રૂપિયાની કિલો બદામ છે ને તમાકુના 3000 રૂપિયા છે. બોલો, પણ તમાકુ ઉપડે એટલે બદામ શું પડતું? ચોખ્ખું ઘી બજારમાં વેચવા નીકળો ન ખપે, ઓલા દારૂ બાવળિયા વેચે તોય ખપી જાય. પીપડા પાછા ઓલો 2 કિલો નથી ખપતું. ઓલા પીતા હોય ને એમ કે ગાતો થોડોક મોડો જો ન મળ્યો, એટલે 3-4 પીપડા ભેરા તને ન મળ્યું. અરે જોવો તો ખરા ખોટું હાલે. તમારો મારો બાપુ આ દેહ એક અમૂલ્ય દેહ મળ્યો છે. હું તો એમ કહું, એક આપણી ભેંસ હોય, ગાય હોય ને, અંધારી ઓરડીમાં બાંધી દેજો. આમ કાળી રાત હોય ને ત્યાં બાંધી દેજો, અને એક એમાં ગદબના રજગાની એક પછ ભરીને એમાં નાખજો, અને એમાં એક આંકડાનું પાન ભેગું નાખજો. સવારે તમે કમાણીમાં જોવો ને, એ રજકો ખાઈ ગયો પણ આંકડાનું પાન ન ખાધું, એને ખબર છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણાને ખબર નથી. તમારી અને મારી આ માયા સુધી ગોઠડી, વજરના ગાળા, હાંગા હલવાણા કઈ આ સાખી બની ને બાપુ, એમાં વાત એક પડી છે, કહી દઉં. પછી 2 કડી કહીને પછી મારે આપણે સોનલ બેન સાંભળવા છે. મારે બહુ ગાવું નથી, કારણ કે ગાવામાં કોઈ સમજ્યું જ નહીં અત્યાર સુધી.
એટલે બોલવાનું ચાલુ કર્યું. એમ એક જગ્યાએ ભજનમાં ગયા ને હું ગાતો હતો કે વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા મીઠા નાખે. એટલે એક મારો ભાઈ બંધ હતો ને એ મને કે આ કોઈ દી મારે જો પૈસા નાખે નહીં, પણ કેમ પૈસા કેમ નાખે ખબર નથી પડતી. ભાઈ બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો એવો શોખ નથી. એ કે ના તમે ગાઓ. હું તો ગાતો હતો, વરી પા ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમે આમ બહાર ગયા ને, રાઉન્ડ મારો પૂરો થયો, અમે બહાર ગયા ને તો ભાઈ આવ્યો વાય. એટલે મારો મિત્ર હતો ને એને કીધું કે તું દીકરા મારા કોઈ દી રૂપિયો નો નાખ ને એટલા બધા પૈસા કેમ તું નાખતો? એ કે નાખું જ ને બાપુ, કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે નાખું જ ને. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ કે બોલ્યા હતા મેં સાંભળી છે. અરે મેં કીધું તું વાહા કોક ના ભંગવી નાખીશ, હું ક્યાં ગાળ્યું બોલ્યો? મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો? મેં સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. ગાંડા આ હું થું બાપુ બાપે નતો અમને કોક હળદર ભરે એવા કરી નાખે. પછી મેં કીધું કઈક બોલવાનું શીખો, આ ભજનમાં બધું ઉપર થઈને જાય છે, આમાં તો બધા માથા હલાવે એટલું જ, કઈ ઉતરતું જ નથી. મારી એને એમ થાય કે મને મૂકી દે ધારું, વાણીઓ કે મૂકું મને મારી નાખે. ઈ બે ની માથાકૂટ હાલતી હતી માં હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા. થોડુંક જેટલું રહ્યું ને એટલે વાણિયા તો બાપુ બુદ્ધિશાળી કોમ. ઈ કે બાપુ આ રેસ ને કે જો ખંકેડું પૈસા ખરે સમજો. ઈ એ નજીક આવીને જોયું ને તો પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરસ? તો કે બાપુ આયલો ને તમે પકડી લો. ઘોડીએથી ઉતર્યા અને બાપુ પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દીજો. એ કે લઈને હાલ મેળે હાલવા. એ ગાયા ગા પૈસા ભેગા કરીને વાણીઓ ગયો. બાપુ હગડ પીડ્યા છે એના. પછી બાપુ મીઠા ખંખેરવા શું કરે? એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા બાપુ હલવાના, કંઈક સડ્યા ને કંઈક પાળા. તમારી અને મારી એક આ સંસારમાં બાપુ, સંસારના ચક્કરમાં આપણે છે ને, પણ આપણી ઓળખાણ માટે બાપુ સદગુરુને કાંઈક સદગુરુ કે ને એ ચરણે હાલજો. બસ આમાં બીજી કોઈ વાત નથી. એટલા માટે હમણાં બાપુ એને ભાઈએ કૃષ્ણ ભગવાનની વાત કરીને પ્રેમ બાપુ આખી દુનિયા કહે છે ને પ્રેમ. પ્રેમ કોને કહેવાય? 18 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ તો બાપુ ઈશ્વરને પ્રગટ થવું પડે, એને પ્રેમ કહેવાય. આ મેં હમણાં કીધું ને, આ બેનો એક પૂજા કરવા જાય
કૃષ્ણ પરમાત્માને લેવા માટે વસુદેવ બાબુ સમાચાર મોકલે, હું અક્રૂરને મોકલું છું, મારા કૃષ્ણને મોકલી દેજો. અને આ બધાને ખબર પડી ને બાબુ, બધાને થડાક ઉથડાક કૃષ્ણ ભયો જાય છે, કૃષ્ણ ભયો જાય છે. બાબુ કેવો પ્રેમ કર્યો હોય છે રામ. એ આએ લઈ આવ્યા અને પછી એમ કહેવાય કે માએ એને ભાણામાં ગોરસ પીરસીને જમવા બેહાડ્યા કૃષ્ણ પરમાત્માને. અને કૃષ્ણ પરમાત્મા બાબુ છાળીને ઠેબુ મારીને ઉપલા માળે જઈને રોવા માંડ્યો. ભાઈ ઓથવને માં કહે છે કે આ કૃષ્ણ કેમ વિયો ગયો જમ્યા વગરનો. ઓથવ બાબુ ત્યાં જાય છે અને ખંભે હાથ મૂકીને કીધું કે લાલા શું થયું? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારી માને તમે કહેજો મને ચટણી રોટલો દે તો હું ખાઈ લઈશ, પણ મારા ભાણામાં કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોઉં મને ગોકુળ દેખાય છે, ગાયોનો પ્રેમ દેખાય છે, ગોપીઓનો પ્રેમ દેખાય છે, મને ગોરસમાં ગોકુળ દેખાય છે. બાપુ કેટલો પ્રેમ. વાણી એમ નામ નો થાય. માને તો મનાવી લેજો, એ વધાજી મારા વાલાને વઢીને કહેજો. ઈ કે વઢજો પણ ઈ કે માપે માપે હો, એને કે બહુ હેરાન ન કરતા. કેટલો પ્રેમ હશે મારા. આ તો તમને મને તો બાપુ પીડા થાય ને તે બધી ભક્તિ હુજે છે. બાકી અંતરથી બાપુ જેની વેદના છે ને એની મારો નાથ બાપુ આજે સાંભળે નો સાંભળે એવું નથી. પણ એટલા માટે એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. મોતી ગોતા નો જડે અન સરોવર ભલે સુકા આજ કોઈ દી નો છોડે આજે એનું કઠું કાના કાગડા. ભજનમાં બાપુ મોતીની ઉપમા મહાપુરુષોએ બહુ આપી છે. જોતા જોતા અમને મળી આ મહાસાગરના મોતી, વીજળીના ચમકારે પોરોવી લ્યો મોતી. એક વાણી કહે છે કે ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા.
ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ભજનમાં ઊંડા ઉતરો તો જ મજા આવે. ભજન તો બાપુ ભજન છે. ભજનમાં મારી આ ચોથી રાત છે ને અમારા રણજીતસિંહ એકવાર જોરદાર તાલીમ બદલાવ્યો. ભજના નંદી પુરુષ અમારા ક્ષત્રિય સમાજનું ગૌરવ કહેવાય. હું વખાણ નથી કરતો પણ અમારો કાલે પ્રોગ્રામ દુધરેજ છે, એમને પૂછો. આ ચોથી રાત છે મારે. એટલે થાક તો અમને લાગે પણ બાપુ ભજનનો પાવર હોય. હવારે ભલે કૂતરું ગોટો વળી જાય. સાંજ પડે ને તો અમને આમ પેટી હાથમાં આવે ને તો બાપુ ચાર્જિંગ થઈ જાય કે આટલા જણા અમને સાંભળે છે, તમારા કાળજા ફાડી ન નાખી. પણ હવે અમે ક્યારેક આમ જે બોલાવીને તો આમ નામ બેઠા આપણે એમ કે જે તો બોલો આખી રાત અમારે મચવાનું, તમારે મેં કાંઈ મચવાનું નથી. કારણ કે કલાકાર પાસે કાઢવું ને બાપુ એ ઓડિયન્સ નહીં બાપુ ખૂબી છે. કલાકારને જો તોડાવવો હોય ને તો બાપુ આ ઓડિયન્સ તોડાવી નાખે. સાજિંદામાં તો કાંઈ ઘટતું જ નથી ભાઈ. આ સાજિંદા છે ને એ અમારા હાથ પગ છે, એ અમને ઉજળા કરે છે. અને વખાણ બાપુ છે ને આવડે અમને પરસો વળી જાય પણ આમના વખાણ કોઈ ન કરે. વખાણ બધા અમારા જ થતા હોય. કાં તો અપખોડે તો અમને અપખોડે, વખાણે તો અમને અપખોડે. આવડા અહીં તમે આવીને જુઓ તો લાઈટો હળગાવે છે અમને અહીં બેઠે બેઠે. એટલી ગરમી થાય છે. આ મંજીરાની બાપુ કિંમત કેવડી પણ પરસો છૂટે. એને આમાંથી કોઈ નહીં કે બાકી તારું મંજૂરું વાગતું હતું ભાઈ 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 કોઈ નહીં બોલવાનું. ખબર છે પાછા રૂપિયા એમ સાચા લેવી આમને પાછી એ તોડતો. એટલે મહેનત વાળાનું બાપુ આમ જ છે. બાકી મારા જેવા હિલોળા કરીને વ્યા જાય. હા અમે તો અડધી કલાક અમારો વારો આવ્યો. હમણાં પાછા સોનલબેન બે છે, પછી વળી મારો દીકરો બે છે. આવડા દાના ઈ નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ કલાકાર જો ઉજળો હોય ને તો સાજિંદાના પ્રતાપે છે. હું તો સાજિંદાઓને સલામ છું કે આ તો ઘરના છે. બાકી હું ગમે નહીં ગયો હોય ને અજાણ્યામાં તો હું તો હાથ જોડીને કહું ખાસ આવજો બાપા. કારણ કે અમે આખી દુનિયાને ભલે ડઈ ડઈ વાતો કરતા પણ આ અમારો જેવો હંપ હોય અમને ખબર હોય. તમે જોજો મોટા મોટા કલાકારના પ્રોગ્રામ હોય ને એમાં તમને કહું એમનું બધું જુદું જુદું જોઈએ. કલાકાર બદલાય ને તો બધા બદલી જાય. હું તો નાખે ઓલા બીજા હોય. એટલે આ તો અમે કહ્યું છે કે હાંપીને રહેજો ભાઈ કે અમારો હંપ કેટલો છે અમને ખબર છે.